સોશિયલ મીડિયાની તાકાત ફરી એકવાર સાબિત થઈ છે. HM ન્યૂઝ ગુજરાત દ્વારા મોડાસા બસ સ્ટેન્ડના બેઝમેન્ટ ઉપર આવેલી જોખમી ખુલ્લી જગ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ વિડીયો હજારો લોકોએ જોયો, શેર કર્યો અને લોકોના અવાજ તંત્ર સુધી પહોંચાડ્યો. વિડીયો વાયરલ થયા બાદ જ મોડાસા બસ સ્ટેન્ડના મેનેજર HM ન્યૂઝ ગુજરાત સાથે વાતચીતમાં જણાવું છું કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં આ જોખમી જગ્યાને સુરક્ષિત બનાવવા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. આ અવસરે HM ન્યૂઝ ગુજરાત તરફથી અમારા તમામ દર્શકો, ઇન્સ્ટાગ્રામ ફેમિલી, ફેસબુક ફેમિલીને વિડીયો શેર કરીને જનહિતના આ મુદ્દાને તંત્ર સુધી પહોંચાડનાર દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર. તમારા એક શેર અને એક સપોર્ટથી જ જનહિતના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. આવનારા સમયમાં પણ આવા જનહિતના પ્રશ્નો નિર્ભયતાથી ઉઠાવતા રહીશું. HM ન્યૂઝ ગુજરાત સત્ય સાથે, જનતાના અવાજ સાથે. HM ન્યૂઝ ગુજરાતને ફોલો કરો, વિડીયો શેર કરો અને જનહિતના પ્રશ્નોને અવાજ આપતા રહો. હનીફ મંસૂરી, મોડાસા. કે જે કોમર્શિયલ પાર્ટ છે તે જગ્યા ઉપર બેઝમેન્ટના જે વેન્ટિલેશનના જે ભાગ ખુલ્લો છે કે તેમાં કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ મુસાફર ત્યાંમાં પડી ન જાય તે માટે અમે ચોક્કસ અમારા ડેવલપર્સને ધ્યાન દોરેલું છે અને તે બાબત અગાઉ પણ અમારા દ્વારા ધ્યાન દોરવામાં આવેલી હતી અને જે ફરીથી કે જે એમના માટે એ કામ કરવા માટે તત્પર છે અને વધુમાં ફરીથી તેઓને એકવાર ધ્યાન દોરી અને એ જે અનિચ્છનીય બનાવ ન બને, કારણ કે તે બસ સ્પોટની અંદર એન્ટ્રીના ભાગમાં જ છે કે જે મુસાફરો ત્યાં અવર જવર કરે છે કે જે કોઈ બનાવ ન બની જાય તે માટે અમે તત્પર છીએ અને ડેવલપર શ્રીને અત્રેથી જાણ પણ કરવામાં આવેલ છે. જે બાબતે ચોક્કસ કે જે વિડીયો વાયરલ થયેલો છે કે ત્યાં તે અમે ડેવલપર શ્રીને જણાવેલ છે, તો ડેવલપર શ્રીએ જણાવ્યા મુજબ તે કામગીરી તેઓએ અન્ય એજન્સીને સોંપેલ છે અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે પણ અમે તકેદારી રાખવામાં